લે આ ગાયું સરવા ગાવ ને જતો બેટા તું આપડા ગાયું છે આ ઓલ પા જેરો બધો આપણો બાંધ્યો હોય બાંધ્યો ઓલી સાઈડ હા તમને મારા બાપા હુલા રાખ્યા એ મારે બધા ઓલું બાવળિયા જેવો નતું એ ગયો તો ત્યાં તો એમે હતા આ ગાયું સરવા સમય જતો તો કે તમે દેખાણા જ નહીં અહીંયા પણ યા ગળદી દેવી તો ક્યાં દેખાયું અરે ભરભટી લઈને ગયા તમે ભરભટી ના ના મોટરસાઇકલ લઈને ગયો તો હા વચ્ચે બેન પડી ગયો લઈને પડી ગયો પછી ખટારામાં બાંધ્યો હા ઉપાધિ થઈ આવું બધું કરી પણ ભાગી ગયા છે લે ભાગી ગયા ને હા પણ તમે જાવ તો કઈ વાંધો હે એટલે મારે બધા કામ હોય કઈક નવરી બજાર હે ને હું કામ મારું પણ તને શું વાંધો ગાયું સરવાનું તો કે મોટો વાંધો હે વાંધો તો બાપા નો બીડી પીવે એને કરી છે એમને પ્રમાણનો વાંધો હે ને મારા પ્રમાણનો વાંધો હે હું વાંધો પણ એ તો કે વાંધો ઈ મોટો વાંધો બોલ ચાર પાંચ બે બધા બેઠા વાંધા છે કે કેમ વાંધો નહીં ના ધુરિયો રૂરિયો હકરામો ડાયો પાછો આલો હકરામો કાલે કોનાણા તેડે હાસુ બોલ પર પાપ ન હમ એ હાસુ બોલ જો હરખાણો એટલે હવે તારા લગન થઈ ગયા ને હા યારી હણ હુયો ભાઈ ને યો રોઈ લે ગામના છોકરાને રોવરાવાનું બંધ કરી દો માથું લાગી ગયો અને સારું મને ગાયું કરવા જાય તો હું તાર બાપ પર બોલાવો એના પણ બોલાવ ને એના બાપા એટલે કેમ તું એના બાપા કે તને કઈ થતું જ નહીં હોય ને ઉધન થઈ ગયા હું ધંધો તું યાદ નહીં કરવાને યાદ કરવાના હે રતનો બોલાવે રૂપિયા આવજે અમારી ના જોયા વીરા બોકરાના વીરા મારવાડ દેશમાં આને દુજારો વીરા ગાયો દેશો આયો માડી ના જાયા વીરા મારવાડ દેશમાં હે વીરા ઉડા બાવળિયા જો તો ઉડા રસ ભાગ લીધો 1000 રૂપિયા લાકડે મતક લાય તમે જાય વખત દે વૈદાની બોકા પટલ માણસ ફરવાનું હોય જો ઉડા રાસમાં તો બધા બૈરાને જવાનું તું લાકડે હમણાં લાગી હોય છે ઉડા રાસ્તા એટલે ભાઈ ભાઈ રાસ્તા જોવાનો જવું પડે પેલા જોવાનો પછી રાખડી હમણો હોય તો બરોબર છે અરે એ પગે લાગ બાપા ભગવાન તને 100 મહિના નો કરે એ તો કે બો જીતી લેશે 100 મહિના તો કાકા આપણે જીતી લે હાય વીરા હા ભાઈ ઉડા ડાયરા બેઠા હોય કોપા પાણી પીવા તારા હાથે મારા હાથ આંગળી થતી હોય જતા હોય હા ભાઈ હા શું તારે એટલું બધું કામ પડ્યું તે મને બોલાયો આયા યા ભલા મને તારું છોકરું ભલા મને બગડે બે હાથ થઈ ગયો કોઈ વાતે મારું માનતું નથી ના ના એવું થોડું હોય એટલે એટલે તો બોલાયો તમે એ બેટા શું કહેવા કાકા એક ડાક નો એટલે એમ કે છે મારી હોવ દાણા તેલો તો કે હું ગાયું સરવા જાઉં ને કે જાઉં હે જા વાત પૂછું હા આ કેટલાના તોડ નાખ્યા પટલ નું કામ જ હોય હંગાળવાના તોડવાના મને ના લાગતું પેલો પેલો જો હંધો હું હવે આને હોય પછી તોડવું પડે એવું થોડું તોડવા જ જાઓ આ તાર કાકો શું કહે છે
માંદા પડ્યા એમ કે માંદા પડે એમને કહેતા આ તું આ ઢોર સારવાનો જતો તારી માયુ આ બધી આમ તે પેલા પાઈની રાઈડ દે છે નાખો ને છોડી જાવ મંગળામ નહીં મેળાવે જમ નહીં મેળાવે. કાકા મેં કીધું શું કીધું હે? કહું તો છું મારું દીકરું જે ગોળ આડે ચલ્લો અરે વો મને હમણાં કઈક બોલાવી દે આ તારા કાકાના ચાળે ઓરા થયા બોલાવે હામો એક તાળી હું બેહો બેહો વિશે કોઈ મને કીધું બાપા મારો નાણા તેડી આવો બાપા પિસ્તોલ છે લીલ પાણા દીજો રીત ન પાડાવે ની મારા ભાઈ ની તારે તારે આ બધું કોઈ બારું કાઢું લાગે લે અમે ગમે ત્યાં જઈએ ને તો મોટા મને આ ભાઈ મોટા છે રીત નથી પાડાવાની ને પાડાવાનો છે એટલે પાણા દેવાય અમે તારો શું શું બોલ કોઈ હોય તો ગોળ થોડે જા દે ઢોર ઢાકરા માની જા માર મમ્મી બોલાજો દસ તારી માની નથી આ તારી માની ચા અહીંયા ફાફા મારતી છે ના ના બોલાય એટલે હા એટલે તું છે ને રીત પાડવા પડી બેક અને તું ઢોર સારવા જા હું એક ગીત કહી નાખું હારું તારું તૈયાર થઈ આવજો હમાની જા હા હા સારું લાગશે તો હારું લાગે ને કેમ હારું લાગે આવ તો ખરા આ તો ઘડ પાણી ને ખાખરા ઘરમાં તો પટલાણી નું હાલે હે અજ ગગલો બોલાવે મમ્મી યહાં આવજો એનું શું કામ કરતા તમારો ઘરમાં હાલે હે તને કેમ લાગે મને લાગે હાલે પછી ખબર હોય તો શું કામ પૈસા લાવતા રહ્યો હું તમને શું કહું તમારી થઈ જાય ઉંમર હા તમારથી કામ થતું નથી નોસ થાય ને તો મેં મારા આપાને મારા કાકાને બેન કીધું મારા વહુના આણા તેડી આવો ને કે મારું બાનું કામ હળવું થાય મારો દીકરો બોટ આવ્યો આ તો તમે કયો કેવું છે મને તે વાત કરી હા મેં વાત તમારે કરી તો હું કીધું ના પાડે ના પડે એને શું કરશું જોઈશું લાગણી આઈ હાચવજો હો આપણે એટલે ઉઠાવો કરી કાંડી દેના હાલો કોણ તાર કાકા એ ના પાડી છે કે તાર આપાએ તાર આપા ને હા ઘસકે નાખો તે હું છે છોકરા મારા હાથ પાડું છું આ રૂપનો માનતો એટલે તમારી બે ભાઈ કરવાની હું છે પણ આ છત્રી ત્યાં 33 મુ કાલે હવે મેં એવું થઈ રહ્યું હોય પણ રત્નાભાઈ તો આમ છે પોરાવો આમ શેટી ઉભી રહી તું વાત કરે જાણવાનો હું તાર મારા તાર કાકા બે હા તમે આમ ભાગ શકશો ને તમારો બેન લેવો ચમ અમારો ભાઈ બેઠો હું એને અરે બધી વાત કરું છું તેમ પણ તમારા ભાઈને વાત કરીને નહીં મેળ આવે
તારું હાલે ઘરમાં ઘરમાં હાલે એટલે તમારા આના ગુડિયા ધંધુ કે પાછી આનું લાલતું એમ ગોડે કરે તો હવે આમાં ઘણા બેઠા છે ખુશી જવો આ પણ શું બોલો તમારા હાવ મળ્યા હતા મને હા તે હું કહેતા હતા તે બરોડામાં એ ખરીદી કરવા આવ્યા હતા કે હું આમ ઓલા ખમીસ વ્યવહાર છત્રી વરેથી તને બરોડામાં મળે બીજી ચીજ મળતી જ નથી હું એમ કહું છું જ્યારે જોયું ત્યારે કે આ મને બરોડા મળે છે બીજે ક્યાંય નહીં મળે વાતાવરણમાં તમારો વારો આવી જાય છોકરાને પાયું ને તેડી આવો બોલે લે આ નહીં માને આનું માનવું રે ને કમણે પડી જાય ધૂળ ખાજે તાર માયની આઈડી આવે આપણે કેમ નથી તેલ લાવવાના એને ઓનાળા ના પડે માર પે રૂપલો નથી તેલ લેવાનું. જો તો તમારું હાલતું નથી ઘરમાં. જા ભાઈ મારું નો ધંધો કે ભેગા થાવ જાવ નથી લેવાનું. તું નો માની લે, નથી જ માનવું, નથી જ બસ લેવાનું. એનું કારણ શું છે તમને વાંધો છે ના, મારા ભાઈને જો તો. તમારા ભાઈનો કઈ મેળ છે આપણે તેલ લાવવાનું. કોઈ એમનો છે ને બસ ને નથી તેલ લેવાનું. તમે વાત તો મારી સાંભળો પેલા ઊંચા નાનવાળું છે. એટલે છે અલ્યા એ પટેલ સામેલા ઘર ઘડીકમાં ફરી જાય કોઈ એનું કઈ ઠેકાણું નથી નથી તેલ લેવાનું. હારું આમ જો તમે જાઓ જો લાભના અંદર મૂકો થોડા 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 એ થાવ વૈરાગી હેર મારી માલા થોડા 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 આવ વૈરાગી
આમ તો બહુ આગળ આવી આઘા પાછા વળી જાવ પણ આ સુધી આયા કે આ નહીં આવવાનું કા આ પાકિસ્તાન છે ના હોય હું એમ કહું તમને તમે શું કહો છો આ કયું નગર છે ને આ કયા રાજા રાજ કરે 5 વર્ષની દલાલી કરવી એક દલાલી બાપલિયા પાકી નથી ઓ પ્રમાણ. આજે વેસવા કાઢ્યો ના હોય હા ડબલ 75 વિઝા બાપલિયા લેવું છે એટલે પણ તું એક જગ્યાએ ઉભો રહે ને આમ તેમ ફેર ફેર કા કરે અને એક જગ્યાએ બાપલિયા ઉભા રહ્યો હું એક જગ્યાએ ઉભો રહ્યો. અમારી આદત છે ફરવાની દાદા રહ્યા ને દાદા બાપા તારા ઘરનો ત્યાં કરે આઈ નહીં એટલે આ ભલામણ આખી સૃષ્ટિના દાદા હનુમાન દાદો એમ કરે લાગે હનુમાન દાદા જો હા જો માર ભાઈ બોલ્યો કાળિયો આખી જિંદગી બોલવાનો હું તમને એમ કહું છું હા હું કયો કે આ કયું નગર છે ને કયા રાજા રાજ કરે છે અને તમે આ કોણ છો આના પુતલા પ્રધાનજી અને બાપલિયા આયા પ્રધાન આ ઓલા ગોરખા જો ને ચોક્યું કરે ઈ. બાપલિયા અમે ચોકી નથી કરતા તો ખુલ્લી રાખીને બેઠા નહીં ચોક્યું જ કહેવાય ભલા પડ્યો કિસમ ખાયા તરબૂચના ટોલા જો તારું મોઢું લઈને ખાઈ હોય જાય એટલે અને બધા પૂછતા જાઓ કયું નગર છે ને કયા રાજા રાજ કરે છે એ બાપલિયા નવો નવો નિર્માણ તો પૂછતા હો નવા નવા મુકાણો ને પૂછવા પૂછી જ હાલત તમને રાખ્યા હે બાપુ હા પાછો વળે હા હા હાથી જી આપણે ઓછું સુખતા હોય તો નકરો એમ હમણો જ છે બાપુ અંદર હુતા હે ઉપર પછી આવજો એટલે એટલો બધો ટાઈમ ને ભલા મને બહુ આગળથી આવ્યો છું આ ડોળી પર બીન આવ્યો ઈ એવું થવું થઈ ગયો કઈ પિંગલગઢ છે ને રાજા પઢિયા રાજા રાજ કરે એમ નહીં કહો કે દાદા મળવા માંગે તમારા ઘરના બાપુ એટલે ભલા મને મેં તમને કીધું જ ખરું આખા જગતના દાદા હતા એવું રાખો તારે બાપુ કોઈ ગોળ દાદા મળવા 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 માંગે બાપા અરે પ્રધાનજી હા એને રાજી ખુશીથી અંદર આવવા દો આ ઢોલના પૈસા નથી ને રાજી પૂછે તમે રાવ બોલાવે રાજા પટિયા ને આ વિડિયો નમન છે અરે હુજે તમને પણ રાજા ભટિયાના નમન છે ક્યાંથી આવો છો ને ક્યાં લગી તમે જાવ છો અરે મહારાજા આવું છું તો દૂરથી પોકરાગઢ થી આવું છું અરે હુજે પોકરાગઢનું નામ લેતા લેતા રૂએ રૂએ આગ લાગે છે અરે ભટાજી બોલો મહારાજજી બોલો રૂદેને ધક્કા મારીને બહાર કાઢો એટલે આટલા ટાઈમ લઈ ગયા કેટલા કાઢવા બાપુ આ ખુરતો એક નવો લાવો ફાટી ગયો સાફ મારી આવા બાઈકમાં આવો મારા આવો આંચર આવો ને બાપુ ભડકા કા કરે બાપુને 210 નો કરંટ લાગ્યો આવો આવો એટલે પણ ભલા મને એવું શું થયું કે બાપુ આમ ઊંચા થઈને ઠેકડા મારે એમ બાપુને 2 વખત હુમલો આવી ગયો ને ત્રીજી વખત ઓલીમાં હે રાત આવવાની ક્યારે જાય ક્યારે આપણે રાતના સંભાળવી ના હોય હા ભાઈ ઈ જ કરી કાઢો ને તમે તમે શું નામ આપ્યું અમે તો પોકરણગઢ નું નામ આપ્યું ભલા મને તમારો મારા તમારો વળે પાછું શું છે હા એ ધીનાણું થઈ ગયું છે ઓ દે